આપનું સ્વાગત। ગુજરાતી કહેવત છે કે જ્યાં મળે ટુકડો ત્યાં હરી ઢુકડો। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો પરંપરાગત શિવરાત્રી મેળો। જૂનાગઢમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોના ભોજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અનેક આશ્રમો અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે। प्रतिवर्ष भवनाथना महाशिवरात्रि मेला में 200 થી વધુ उतारा में सदाव्रतनी सरवाणी वहती होय छे। प्रथम सुधा अन्ननी जरूर पड़े। जठराग्नि जागे गमे एटलो पैसा वाळो होय, पैसो ने पे लाखों रुपया पड्या अने अनाज न मळे तो जीवी शके नहीं। तो जीववा माटे अनाजनी जरूर छे अने सुधा व्यापे पछी अन्न कोई आपे तो एनो एवो उद्गार निकले हाश शांति थई। तो जे हाशकारो निकले एना आशीर्वाद निकले। ये आशीर्वाद माटे टुकड़ो एटले लख्यु के देने का टुकड़ा भला लेने का हरि नाम। अने भजन भजन आज गवाय छे ने भजन महान संतो पोतानो अनुभव लखी गया અને એ એક પ્રકારનું જ્ઞાન સત્સંગ જ છે, પણ રાગ રાગણીના રૂપમાં એ સત્સંગ આપ્યો છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે શિવરાત્રીનો મેળો કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી અન્ન ક્ષેત્ર માટે સૌથી જાણીતું નામ છે તે આપાગીગાનો ઓટલો। અહીં દરરોજ છે તે હજારો લોકો છે તે પ્રસાદી લે છે। ખાસ કરીને આપણી સાથે નરેન્દ્ર બાપુ છે, તેમની પાસે જાણશું। ખાસ કરીને નરેન્દ્ર બાપુ, અન્ન જે શિવરાત્રી દરમિયાન અન્ન ક્ષેત્ર ચાલતા હોય છે, શું મહત્વ હોય છે એમનું? અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુએ અમને જણાવેલું કે અન્નદાન છે ને એથી મોટું કોઈ આ જગતની અંદર દાન નથી। અન્નદાનનો મહિમા તમારે પોતાને તમારા જીવનની અંદર તમે પ્રેક્ટિકલ અનુભવ કરી શકો છો। અન્નદાન એટલે હવન આપણે જેમ કરીએ છીએ તો હવનની અંદર જવ, તલ, ઘી, કાષ્ટ આ બધું આપણે હોમવામાં આવે છે, એટલે એક જાતની તમારી તૃપ્તિ। તો આ તમારો જઠરાગ્નિ છે। આ જઠરાગ્નિની અંદર તમે આ હવન છે, આ જઠરાગ્નિની અંદર તમે અનાજને નાખો એટલે તમારો જઠરાગ્નિ શાંત થશે। જઠરાગ્નિની કાયદેસર વાત કરવામાં આવે તો તમે વિચાર કરી લ્યો કે ભાઈ તમે સવારે નાસ્તો કરતા હો ને કલાક મોડો નાસ્તો કરો તો ઘડીક પ્રજ્વલિત ભૂખ થશે, પછી તમે ભૂખ મરી જશે, બપોરે ઈથી ડબલ પ્રજ્વલિત થશે, નહીં જમો તો ઈથી, એમ સાંજે। પણ જ્યારે તમે અનાજને તમારા જઠરાગ્નિની અંદર પહોંચાડો એટલે તમારું શારીરિક રીતે તમારો જઠરાગ્નિ શાંત થાય છે। એટલે હવન કરતા પણ વધારેનું મહત્વ અન્નદાનનું મહત્વ છે। અહીંયા દર વર્ષે લાખો લોકો આવે છે। દરરોજ સંપૂર્ણપણે 2 મીઠાઈ ફરજિયાત, વધારાની ત્રીજી થાય તો કોઈ વાંધો નથી। અહીંયા દરેક વસ્તુ સંપૂર્ણપણે શુદ્ધ ઘી, સંપૂર્ણપણે શુદ્ધ સિંગ તેલ, અને જે વસ્તુ તમારા ને મારા ઘરે આવતી હોય એ જ વસ્તુ અહીં મગાવવામાં આવે છે। સંપૂર્ણપણે ચોખ્ખાઈ, રોજ 2 મીઠાઈ, 2 શાક, દાળ, ભાત, છાશ, સંભારો, આ રોટલી, આ બધી વસ્તુઓ એટલે આશરે 10 વસ્તુઓ ડેઈલી હોય છે। અમે ધજા આજે 22 તારીખે ચડાવી, રસોડું 18 તારીખથી શરૂ થઈ ગયું, 20 તારીખે ઓપન ધ હોલ, 20 તારીખથી જ અમે મૂકી દીધું અને ખૂબ જાજા પ્રમાણમાં લોકો જમવા આવે છે। આજે ભગવાનની કૃપા, સાહેબ જમાડવા વાળો જીવનની અંદર કોઈ દિવસ અગત્યનો નથી હોતો। તમારે ત્યાં લોકો જમવા આવે એ જ તમે અગત્યના છો। ભગવાન ભોળાનાથ જ્યારે મહાશિવરાત્રીના દિવસે અહીંયા મૃગીકુંડમાં સ્નાન કરવા આવવાના છે। કીર્તનનો સંદેશ શું જૂનાગઢ?